હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે સવારમાં મસ્ત મજાની રેડી થઈ ગઈ હતી સાડી પહેરીને, કેમ કે આજે હું ખૂબ જ હેપી હતી. તેનું કારણ એ છે કે આજથી મારા દશામાનું વ્રત ચાલુ થાય છે, તો સાડી તો પહેરવી જ પડે, કેમ કે આજે સ્થાપના કરવાની હોય માતાજીની. તો મસ્ત મજાની સાડી પહેરી છે. સાડીમાં હું કેવી લાગુ છું તે જરૂરથી કમેન્ટ કરજો. અને પછી જો હું આવી ગઈ મંદિરમાં આવીને માતાજીની સ્થાપના કરી, મસ્ત મજાનો માતાજીને દીવો કર્યો, તેની આરતી કરી, અને તમે પણ દર્શન કરી લો મારા દશામાના. અને પછી જો હું બેસી ગઈ હતી વાર્તા કરવા, અને પછી લાસ્ટમાં કરી નાખી માતાજીની આરતી. આજે મસ્ત મજાનો દિવસ હતો અને ખૂબ 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 હેપી હતી હું. અને પછી જો હું આવી ગઈ નીચે, કેમ કે અમારું મંદિર તો ઉપર છે, પછી આ પ્રસાદી હતી, તે પ્રસાદી મારે દેવા જવાની હતી. પછી હું મહાદેવના દર્શને કરવા આવી ગઈ મંદિરે. તો મસ્ત મજાનું મહાદેવને પણ મેં અહીંયા જળ ચડાવી દીધું છે મંદિરે, તો પણ આવવું જ પડે. તો રોજ હવે શ્રાવણ મહિનો ચાલુ થાય છે, તો મહાદેવના મંદિરે પણ આવવું પડે. અને અહીંયા આવી ગયો તો રુદ્ર સ્કૂલેથી, તો કે લે હું દશામાના દર્શન કરતો આવું. તો રુદ્રે દર્શન કરી લીધા. પછી હું ને રુદ્ર બંને બેસી ગયા જમવામાં તો કોબી બટેટાનું શાક બનાવ્યું હતું, રોટી હતી, ભાખરી હતી, છાશ હતી, વગેરે વગેરે જમવાનું હતું. અને પછી હું ને રુદ્ર થોડીક વાર સૂઈ ગયા હતા, અને હું સૂઈને જાગી તો મને છે ને કંઈ મૂડ જ હતું નહીં. અને પછી રુદ્રને જો હોમવર્ક રોજ જે મારે કરાવવાનો જોઈએ ડેઈલી, તો રુદ્ર બેસી ગયો તો હોમવર્ક કરવા. અને પછી જો સાહેબ તો હજી આવ્યા જ નહોતા. પછી સાહેબ મારા માટે આજે છે ને આ ડાયરી લઈ આવ્યા હતા. સાહેબે મને કીધું છે કે આ ડાયરીમાં તું આખો દિવસ શું કરે છે તે તારે લખવાનું છે, પોઝિટિવ વિચારવાનું છે. અને પછી રાત થતાં જો મેં અહીંયા વેફર ને છાશ હોય, મારે તો ફરાળમાં હું કંઈ વધારે ફરાળ કરું નહીં. સાહેબને એને માટે મેં રોટી બનાવી હતી, બટેટાનું શાક છે, પછી વગેરે વગેરે જમવાનું હતું. અને પછી જો હું આવી ગઈ રૂમમાં. આજે સાડી પહેરી હતી ને, તો આટલી બધી કટલેરી કાઢી હતી ને, આટલું બધું સાફ સફાઈ મારે કરવાની હતી, જે સવારે નહોતી થઈ, તો અત્યારે રાત્રે મેં કીધું કરી નાખું. અને ગરમી ખૂબ થઈ ગઈ, તો હું આવી ગઈ બેડરૂમમાં સૂવા માટે. તો આજનો બ્લોગ મારો સારો લાગ્યો હોય ને, તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. હર હર મહાદેવ, જય દશામાં.